હેલો ડૉક્ટર શ્રેયા. હાય લતા. તો હિલ પેન એમ્બોલાઇઝેશન છે શું? ઓકે, સો અહીંયા અમે બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં જે દર્દીઓ હિલનો પેઇન લઈને આવે છે એમની માટે અમે હિલ પેઇન એમ્બોલાઇઝેશન કરીને ટ્રીટમેન્ટ કરીએ છીએ. અને હિલ પેઇન એમ્બોલાઇઝેશન જે ટ્રીટમેન્ટ છે એ મિનિમલ ઇન્વેઝિવ ટેકનિક છે. વિથ ધી અલ્ટ્રાસોનિક ગ્રાફથી અમે ગાઇડેડ ટ્રીટમેન્ટ કરીએ છીએ. માં જનરલી શું થાય કે જે પેશન્ટ હોય જે ક્રોનિક હિલ પેઇન હોય લાઈક પ્લાન્ટર ફસાઇટિસ હોય છે, એક્લિસ ટેન્ડિનોપેથી કન્ડિશન છે, આ બધી કન્ડિશનમાં જે એબનોર્મલ વેસલ્સ છે, જે બ્લડ વેસલ્સ એ પેઇન એરિયાની આજુબાજુ ક્રિએટ થતી હોય અને એ જે એબનોર્મલ વેસલ્સ છે એના કારણે અંદર હિલની આજુબાજુ ઇન્ફ્લામેશન થતું હોય. આ ઇન્ફ્લામેશન છે જે અંદરથી પેઇનને સબસાઇડ થવા નથી દેતું, તો એ જે હિલની અંદર જે ઇન્ફ્લામેશન છે એને રૂઝાવા દેતું નથી. સો વોટ વી ડુ ઇઝ કે અમે જે એક કેથેટર ઇન્સર્ટ કરીને અંદર જે એરિયા જે છે જે એબનોર્મલ વેસલ્સ બની છે ત્યાં સુધી જઈને અંદર અમારા સ્પેશિયલાઇઝ પાર્ટિકલ્સ આવે કે અંદર ઇન્જેક્ટ કરીને એ જે એરિયાની આજુબાજુ જે ઇન્ફ્લામેશન થયું છે એને અમે સબસાઇડ કરી દઈએ છીએ સો દેટ પેશન્ટ નોર્મલ એક્ટિવિટીમાં રૂટીન થઈ શકે. તો આનો સૌથી બેસ્ટ પાર્ટ શું છે? તો સૌથી બેસ્ટેસ્ટ પાર્ટ અગર આ ટ્રીટમેન્ટનો આપણે કહીએ ને તો આમાં નો મોર કટ, કોઈ કટ નથી, સૂચર્સ નથી, પેશન્ટને વધારે પડતું હોસ્પિટલમાં સ્ટે નથી કરવો. 30 to 60 મિનિટની પ્રોસિજર છે. પછી પેશન્ટને નોર્મલ રેસ્ટ કરવાનો અને 1 ડેમાં જ એ બેક ટુ નોર્મલ એક્ટિવિટીમાં તે કન્ટિન્યુ કરી શકે છે. સો ધીસ ઇઝ ધ મેઇન બેસ્ટ પાર્ટ ઓફ ધીસ ટ્રીટમેન્ટ. ઓકે, થેન્ક યુ.